સાવલી તાલુકાના મેવલી ગામે જનજાગૃતિ માટે એનએસએસ કેમ્પનું આયોજન। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંતર્ગત વિશેષ જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ સોમવારથી શુક્રવાર સુધી યોજાનાર છે, જેમાં વિવિધ સામાજિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। કેમ્પના પ્રથમ દિવસે ક્લીન ઇન્ડિયા અભિયાન હેઠળ ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। બીજા દિવસે સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે રેલી યોજના બનાવવામાં આવી છે। આ સાથે નવા મુક્તિ અભિયાન અંતર્ગત ગ્રામજનોને વ્યસનના દુષ્પ્રભાવ વિશે માહિતગાર કરવામાં આવશે। કેમ્પ દરમિયાન ગામની વિવિધ સમસ્યાઓનું સર્વેક્ષણ કરી તેના ઉકેલ માટે જરૂરી કામગીરી કરવામાં આવશે। ગામના સર્વાંગી વિકાસ માટે સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ તેમજ સામાજિક સુધારણાઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા કામગીરી હાથ ધરાશે। આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેના કારણે ગામમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। આજ રોજ અમે મેવલી ગામની અંદર એનએસએસ કેમ્પનું આયોજન કર્યું છે। એનએસએસ કેમ્પની અંદર અમે મંડે ટુ ફ્રાઈડે સુધી મેવલી ગામની અંદર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવાના છે। ફર્સ્ટ ડે અમે મેવલી ગામની અંદર ક્લીન ઇન્ડિયા એટલે કે ક્લીનીનેસની એક્ટિવિટી પર હાથ ધરવાના છે। સેકન્ડ ડેની અંદર ક્લીનીનેસની રેલી અમે મેવલી ગામની અંદર કાઢવાના છે। થર્ડ ડેની અંદર અમે વ્યસન મુક્તિ અભિયાન એટલે ગામના લોકોને અવેર કરીને વ્યસનથી મુક્ત થાય એ વિષય ઉપર સમજાવવાના છે। એના પછીના દિવસની અંદર અમે સ્કૂલ એક્ટિવિટી કરવાના છે અને પછી અમે ગામની અંદર ફીડબેક લઈશું કે અહીંયા ગામમાં કયા પ્રોબ્લેમ છે અને કયા પ્રોબ્લેમ ઉપર આપણે સુધારો કરવો જોઈએ। એની સાથે અમે સરપંચની બી મુલાકાત કરીશું અને ગામમાં જે કંઈક બદલાવમાં આપણે યોગદાન અપાય એ બધા યોગદાનમાં એનએસએસ કેમ્પ દ્વારા સેવાઓનો ભાગ રહેશે। આપણું નામ? મારું નામ પ્રકાશ પટેલ છે। હું કેજીઆઈટીની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસર છું।